ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવે છે। પોલીસ દ્વારા આ નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ અને બાદમાં તેની હત્યા કરવામાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળી નહોતી। મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટુને આધારે પણ તપાસ કરી હતી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી। જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 8333 અને ગુજરાતી ભાષામાં મેઝરમેન્ટના આંકડા લખેલા હતા। આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો। આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે જણાવ્યું હતું કે નદી કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી આવી હતી, જેના મોઢા પર ચાકુના ઘા મારી લાશ ફેંકી દેવામાં આવી હતી। લાશની કોઈ જ આઈડેન્ટિટી ખબર પડી શકે તેમ નહોતી, પરંતુ તેની બાજુમાંથી એક લોહીમાં લથપથ પેન્ટ મળ્યું હતું। આજુબાજુમાં કચરાનો ઢગલો હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા। જો કે આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું। આ પ્રકારે 3 માત્ર ગુજરાતવાળા જ લખે છે। ત્યારબાદ પોલીસે ઓડિશામાં ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંય પણ ભાળ મળી નહીં, એટલે આ અંગે ડીસીપીએ જાણ કરવામાં આવી। ડીસીપી મીણા સાહેબનું પહેલાં ગંજામમાં પોસ્ટિંગ હતું, તેમણે ત્યાંના પણ એક દરજીને આ ટેગ મોકલ્યું હતું। આ દરજીને અમને જાણકારી આપી હતી કે આમાં જે પ્રકારે 3 લખવામાં આવ્યો તે માત્ર ગુજરાતવાળા જ લખે છે, એટલે સરે અમને તરત જ કહ્યું કે ગુજરાત પોલીસનો સંપર્ક કરો। અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો। આ અંગે સુરતના પીઆઈ રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે ઓડિશા પોલીસે ગુજરાતમાં ઓડિશાના લોકો જ્યાં સૌથી વધુ રહેતા હોય તે જિલ્લાનો સંપર્ક કર્યો, એમાં અમારા કમિશનર સાહેબનો સંપર્ક કર્યો અને ત્યારબાદ કમિશનર સાહેબે અમારો નંબર આવતા અમારો સંપર્ક કર્યો। ઓડિશા પોલીસે અમારી સાથેના તમામ ડિટેલ શેર કરી, જેને આધારે સુરતના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી, ત્યારે લીંબાયત વિસ્તારમાં એક દરજી મળી આવ્યો હતો। આ દરજીને ત્યાં તપાસ કરતાં તેને ત્યાં ટેગ અને આ પેન્ટનો ટેગ મેચ થતો હતો, જેને આધારે દરજીએ તેની બુકમાં તપાસ કરતાં ઘટના સ્થળે મળેલા પેન્ટના માપ માટે લખાયેલી ચિઠ્ઠીની કાર્બન કોપી મેળવી હતી। ત્યારબાદ દરજીની દુકાનમાં એ વ્યક્તિ જ્યારે આવ્યો હતો તે દિવસના બધા સીસીટીવી ચેક કર્યા હતા। આ વ્યક્તિ અને તેની સાથે કોણ કોણ આવ્યું હતું તે પણ અમે ચેક કર્યું। આરોપીનો માત્ર ચહેરો સામે આવ્યો, કારણ કે દરજીને તેનું નામ પણ ખબર ન હતું। આ દરમિયાન દરજીએ સુરત પોલીસને મહત્વપૂર્ણ જાણકારી આપી કે આરોપી કપડાં સીવડાવવા આવ્યો હતો, તેનું બિલ ₹400 થયું હતું, તેણે મને ₹500 આપ્યા હતા। મારી પાસે છૂટા નહોતા, એટલે મેં એના મિત્રના નંબર પર ₹100 ગૂગલ પે કર્યા હતા। ત્યારબાદ સુરત પોલીસને આ નંબર પર સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તે આરોપીનો મિત્ર હતો। પોલીસે તેની અટક કરી આરોપીનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો મેળવી હતી।